ગુડ મોર્નિંગ ગાઈસ. થઈ ગયો છે બીજો દિવસ અને વી આર ઓલ રિલેક્સ્ડ. થાક બધો જ ઉતરી ગયો છે. આજે સવારમાં 6 વાગ્યામાં ઉઠી ગયા હતા અને અત્યારે વાગ્યા છે 9:30 થઈ ગયા છે. અમે લોકો જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા. યશપાલને વંશુ ગયા પહેલાં હું બસ પહોંચું છું. તો ચલો હવે ત્યાં જઈને એ લોકોને મળાવું, ગુડ મોર્નિંગ કરાવું. અહીંયા કંઈક કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે અને ધેર દે આર. ફી મારું બચ્ચું કહે છે ફોટો ક્લિક કરને. હાય, ગુડ મોર્નિંગ. બહુ ગુડ. હા, વેરી ગુડ. બ્રેકફાસ્ટમાં છે ખમણ, એની કઢી, પછી રસગુલ્લા સવારમાં, આલુ પરાઠા જે ઓર્ડરથી મંગાવવા પડશે, વેજ ઉપમા, છોલે, ઓકે છોલે કુલચે. વોટ એલ્સ સાંભાર, ઇડલી, સ્ટીમ્ડ ઇડલી, મૂંગ દાલ, પકોડા. હા, ઇટ્સ ઓકે બેટા. ફ્રૂટ્સમાં ખાલી છે વોટરમેલન છે. આઈશ, થેન્ક ગોડ. ચાલો વંશુ, વોટરમેલન. હા હા. બ્રેકફાસ્ટ કરીને સરસ એકદમ પેટ ભરીને હવે અમે પાછા જઈ રહ્યા છીએ રૂમ તરફ. એઝ યુઝ્યુઅલ વંશુએ તો ખાલી ફ્રૂટ જ ખાધું. એને બ્રેડ બટર આપ્યું તો પણ એણે ના ખાધું. સમહાઉ એને બ્રેડ નથી ભાવતી અને એ જોતાં સારી એ વાત છે, પણ પોઈન્ટ ઇઝ બહાર નીકળ્યા હોય ત્યારે કંઈક તો ખાવું પડે. સો રિસોર્ટ જોઈ આવ્યા છીએ અને પ્રોપર્ટી બહુ જ મોટી છે. થાકી જવાય ચાલીને એવી છે. તો પણ અમે લોકો જોઈ આવ્યા અને જે સારો સ્પોટ લાગ્યો ત્યાં અમે લોકોએ ફોટોગ્રાફી પણ કરી લીધી. હજી તો જો કે અહીંયા બહાર બાલ્કનીમાં ફોટોગ્રાફી સેશન બાકી છે. એ ઇવનિંગમાં કરીશું. બહુ જ થાકી ગયા 2 વાર ચડીને ઉતર્યા એટલે, કેમ કે ઓલમોસ્ટ ઓછામાં ઓછા 40 પગથિયા થતા હશે નીચેથી ઉપર જવામાં ને આવવામાં. બ્રેકફાસ્ટ કરવા ગયા એકવાર અને પછી પાછા આવીને પછી પાછા જોવા ગયા અને ફોટોગ્રાફી કરીને. તો એ બધું પત્યું અને હવે રૂમ પર આવીને વંશરાજભાઈને ઓરેન્જ ખાવી છે એટલે મમા ડ્યુટી કરે છે. એક એપલ ખાઈ લીધું, હવે ઓરેન્જ ખાય છે કેમ કે બ્રેકફાસ્ટમાં ભાઈ એ ખાલી વોટરમેલન ખાધું, બીજું કશું જ ખાધું નહીં એટલે ભૂખ લાગી ગઈ. 2 hours later. ચલો ગાઈઝ, લંચ કરવા. મારું લંચ આ છે, યશપાલનું લંચ દાલ બાટી છે અને વંશુનું લંચ ખાલી ગુલાબજાંબુ છે. ખાઓ. હોશિયાર તો એ ખવાય કે રોટલી શાક ખવાય? તો હવે અમે ક્યાં જઈ રહ્યા છીએ? ચાય બિસ્કિટ ખાવા. હાઈ ટીનો ટાઈમ થઈ ગયો છે તો અમે લોકો જઈએ છીએ. ડેડીએ કીધું કે તમે જાઓ, હું આવું છું, એટલે અમે લોકો આગળ જઈએ છીએ ડેડી કરતાં પહેલાં. નહીં બેટા? યસ ગાઈઝ, તો મેં 2 દિવસથી આ વોકવેનો વિડીયો નહોતો લીધો એટલે આજે મને યાદ આવ્યું કે વોકવેનો વિડીયો પણ લઈ લઉં છું. કેવો બ્રિજ બન્યો છે. નીચે લોટસ તો દેખાતા નથી પણ આઈ થિંક ઉગતા હશે. ના પડે બેટા. અત્યારે પાનખર ચાલે છે એટલે બધા જ ટ્રીમાંથી બધા જ પાંદડા પડી ગયા છે. એ ભાઈ કહેતા હતા કે તમે મોન્સૂનમાં આવો તો તમને એટલી ગ્રીનરી લાગે ને અહીંયા, અને ગરમી પણ ના લાગે કેમ કે ગ્રીનરી બહુ જ છે આ રિસોર્ટમાં. અમે આવ્યા ત્યારે જે એના વેડિંગ હતા એનું બધું વસ્તુ અહીંયા પડ્યું છે અને પુલ જેનો રસ્તો મને વંશુએ બતાવ્યો. મને તો ખબર નથી કે ક્યાં છે પુલ. વંશુને કેવી રીતે ખબર પડી?
હા પણ એ ક્યાંથી આવવાનું તને કેવી રીતે ખબર પડી? અહીંયાથી આવવાનું. કોણે બતાવ્યો તો? ડેડીને અહીંયાથી રસ્તો દેખાડ્યો હતો. હે અચ્છા વેરી ગુડ. એટલે લેફ્ટ સાઈડ ચલા. અચ્છા ડેડી જો લેફ્ટ સાઈડ આવ્યા તો આ પુલનો રસ્તો છે ને. એ આ પુલનો રસ્તો ને. પુલનો જ રસ્તો છે. પૂલનો ક્રેઝ પતી ગયો પછી ભાઈ મને લઈને આવ્યો છે હવે ઇન્ડોર ગેમ્સમાં. વંશુ કેરમ છે. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે થઈ ગયો છે સન્ડે અને આટલા સરસ પહાડોની વચ્ચે આજે અમારો લાસ્ટ ડે છે. મતલબ આજે અમારે ચેકઆઉટ કરવાનું છે શું મમ્મા? અને બ્રેકફાસ્ટ માટે કોલ આવી ગયો છે કે ક્યારે આવો છો. વંશરાજ પણ રેડી છે. વંશુ હાઈ કર દો. હાય. યસ વંશુ ઇઝ રેડી, મમ્મા ઇઝ રેડી, ડેડી ઇઝ ગેટિંગ રેડી. તો ડેડી રેડી થઈ જાય એટલે આપણે જઈશું બ્રેકફાસ્ટ કરવા. આજે લાસ્ટ બ્રેકફાસ્ટ અને લાસ્ટ ડે એવું જ લાગે જ્યારે ચેકઆઉટ કરવાનું હોય ત્યારે તો બહુ જ એવી ફિલિંગ આવે કે વાય મેન કેમ. પણ 2-3 દિવસ બહુ જ સરસ ટ્રીટમેન્ટ મળી અને આ રિઝોર્ટનો રિવ્યૂ હું ને યશપાલ સાથે આપીશું. કુંભલગઢ છે આ તો. હા બેટા. તો જ્યારે કેવો પેડ છે આનો? હા અહીંયા સીતાફળનું ઝાડ છે. કસ્ટર્ડ એપલનું ઝાડ છે બેટા. ક્યાં ગયું કસ્ટર્ડ? કે દેખાય છે ઉપર ચડીને જો. તો ગાડીમાં અમે લોકો બેસીએ એટલે હું તમને લોકોને યશપાલ પાસે રિવ્યૂ અપાઈશ બધી જ ટાઈપના કે કેવો રહ્યો ને કેવી હોસ્પિટાલિટી શું. નહીં દેખાતું એપલ. કસ્ટર્ડ એપલ છે, એપલ નથી. કસ્ટર્ડ એપલ મને દેખાતું નથી. હા તો હું બતાવું છું તને. ચાલ બધાને બતાવી દઉં અને તને પણ બતાવી દઉં. સી ગાઈઝ આ બધા છે ડ્રાય થઈ ગયેલા છે પણ આ રિઝોર્ટમાં એક વસ્તુ તો છે ગ્રીનરી બહુ છે. મમ્મા મને દેખાડ ઉપર ચડીને. ચાલ બતાવું. ચાલ બતાવે. વ્યૂ ફ્રોમ ધ બાલ્કની. આઈ એમ ગોના મિસ ધીસ પ્લેસ. અહીંયા કુંભલગઢમાં બધા જ રિઝોર્ટ્સ આપણે જે માઉન્ટેન્સ હોય એના પર જ બનેલા છે. ત્યાં પણ તમને એક દેખાતો હશે રિસોર્ટ, જોઈ લો. 2 છે, એક નહીં. વન લાસ્ટ ટાઈમ તમને બતાવી દઉં બાલ્કની. સી સેડ થઈ ગયો છે. ચલો બધા બ્રેકફાસ્ટ કરવા. પાછળ રહી ગયો એટલે ચીડાય છે. જો કેટલો ચીડાય છે કે મને મૂકીને કેમ જતી રહી તું એકલી આગળ. તો ગાડીનો આ કેટલોય સાફ હોય આગળનો જે મેઇન કાચ તો પણ યશપાલ હંમેશા જેટલી વાર અમે ઉતરીએ અને ક્યાંક સવારમાં જતા હોઈએ એટલી વાર એ સાફ કરે. સી પાછળ કરે છે, બધે જ કરે. અને પેલા અંકલ ઊભા છે એમણે કીધું કે લાવ હું કરી આપું તો હી ઇઝ લાઈક ના હું જ કરીશ. એમને સેટિસ્ફેક્શન ના મળે જ્યાં સુધી પોતે જાતે ના કરે. તો સવારના 10:30 વાગ્યાના ચેકઆઉટ કરેલા. અત્યારે અમે લોકો ઊભા રહ્યા છીએ 2 વાગ્યા છે. 2 વાગે જમવા ઊભા રહ્યા. રસ્તામાં ક્યાંય નહોતા ઊભા રહ્યા, ખાલી વંશુને વોશરૂમ બ્રેક કરાવી હતી. અને વંશરાજને અત્યારે દાટ પડી છે. કેમ દાટ પડી છે એ જ કહેશે તમને. ચલો મમ્મા હા શું થયું?
ગલતી સે થઈ ગઈ મોટેથી બોલ, ગલતી સે શું થઈ ગયું? ગલતી સે ને ડરન વાગી ગઈ ગલતી ગાયો અરે બાપ રે, ગલતી સે ડેડીને એક ચમાટ મારી દીધી એટલે વંશરાજનું આજે આઈ જ બન્યું છે. અને અમે લોકો ઊભા છીએ, હા નહીં બેટા, અમે ઊભા છીએ ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં, કેમ કે 2 દિવસ બહુ પંજાબી ને એ ખાઈ લીધું અને શું કહેવાય રાજસ્થાની. હવે આજે અહીંયા ખાવા ઊભા છીએ ફાઇનલી ગુજરાતી. અને કેટલી બધી ગાયો જાય છે. આ ટાઈમ અમે લોકોએ રૂટ લીધો તો પાલનપુર વાળો, અમીરગઢ પાલનપુર, એટલે મારી બંને બહેનોનું સાસરું વચ્ચે આવી ગયું, એક અમીરગઢ અને એક પાલનપુર. તો રસ્તામાં વંશુએ પણ યાદ કર્યા બંને માસીને અને અમે પણ યાદ કર્યા, કેમ કે પાલનપુર દેખાયું ને અમે ઊભા રહ્યા છીએ એકચ્યુઅલી પાલનપુરમાં જ. અને હા બસ પાલનપુરમાં જો ગુજરાતી ખાવા. ચલો ખાવું કરી લીધા પછી વંશરાજ ખાય છે આઈસ્ક્રીમ. કયો આઈસ્ક્રીમ છે? પિંક નહીં, સ્ટ્રોબેરી. ડેડીને પણ સ્ટ્રોબેરી ભાવે અને મેં લીધો છે આ. સી હાઉ હ્યુજ ઇટ ઇઝ. કેમ એના પર ફોકસ નથી થઈ રહ્યું? યસ. વંશુ માટે રસ્તામાંથી એનું ફેવરેટ ફ્રૂટ લઈ લીધું છે અને એ છે ગ્રેપ્સ. વંશુને બહુ ભાવે નહીં? જ્યારથી ગ્રેપ્સ આવવાની ચાલુ થઈ ગઈ છે અમારા ઘરે ડેલી ગ્રેપ્સ આવે છે. સ્કૂલેથી આવીને સીધા એને ગ્રેપ્સ જ ખાવાની હે ને. અને વોટરમેલન પણ બહુ ભાવે. હવે તો વોટરમેલનની સીઝન આવી ગઈ એટલે હવે વોટરમેલન ડેલી ખાવાનું. ઓકે. હા પપીતાનો સીઝ છે ને પેરમાં ડાળશો ને એટલે પપીતા આવી જશે. હા, અમારે ગાર્ડનમાં પપીતાના સીડ્સ નાખવાના છે એટલે એનું પેડ આવે હે ને બેટા. નાખી દઈશું. હો ઓકે ગાઈસ, સો એન્ડિંગ માય ટ્રીપ વિથ ધ કપ ઓફ ટી અને વંશરાજ જ્યુસ એઝ યુઝ્યુઅલ. અને અમે એઝ યુઝ્યુઅલ જ્યાં પીએ છીએ ત્યાં જ આવ્યા છીએ. કૃષ્ણ મેં પહેલાં પણ બતાવ્યું છે મારા વ્લોગમાં ક્યાં અમે ચા પીએ છીએ. બહુ જ ટેસ્ટી ચા હોય છે ગાઈઝ. આઈ એમ લવિંગ ઇટ. ચાલો ચા પી લઈએ અને પછી સીધા ઘર ભેગા. ઘરે જઈને ડિનર બનાવીશું. 3 દિવસ આજે ઘરનું ખાઈશું. ખબર નહીં કેવું ભાવશે કે નહીં ભાવે, પણ ખાવું તો પડશે જ. કંઈ રોજ તો બધું મળે નહીં. ટ્રીપ પૂરી થઈ ગઈ. ચાલો ગાઈસ, જો ચાય કેવી રીતે બને છે, કેવો ધુમાડો, કેવી આગ. દેખવામાં તો એકદમ સેટિસ્ફેક્ટરી. તો ગાઈસ, હું ગાડીમાં તો લઈ ના શકી રિવ્યૂ કે કેવું લાગ્યું, કેમ કે આખો મતલબ અડધાથી વધારે ગાડી હું સૂઈ ગઈ હતી, પછી વંશુ સૂઈ ગયો હતો અને એવું બધું ચાલ્યું. એટલે હવે અમે ઘરે આવી ગયાના નેક્સ્ટ ડે થઈ ગયો છે. પણ આઈ થોટ ચલો રિવ્યૂ મેં કીધું હતું કે લઈશ તો યશપાલનો રિવ્યૂ લઈ લઈએ. યસ, તો હાઉ વોઝ ધ રિસોર્ટ? તમને શું લાગે છે, કેવો હતો? વ્યૂઝ ને બધું સરસ હતું, બટ ચાલવાનું ને એવું બહુ વધારે હતું, એટલે રાઈટ, એવરેજ રિસોર્ટ કહેવાય જ્યાં આટલું બધું પગથિયા ચડવાના ઉતરવાના. મેં કાઉન્ટ કર્યા હતા 72 થતા હતા વન વે. એટલે જેટલી વાર તમે ચા પીવા જાઓ તો 72 ચડવાના, 72 ઉતરવાના. એવા અમે દિવસમાં 4 વાર જતા હતા. એટલે તમે મલ્ટીપ્લાય કરી લેજો કેટલા થાય એટલા બધા પગથિયા અમે દિવસના ચડતા હતા. તો આઈ થિંક કે પેરેન્ટ્સ આપણા પેરેન્ટ્સ હોય એ લોકોને લઈને ના જવાય, બિકોઝ આટલા બધા પગથિયા એ લોકો ના ચડી શકે. અને બીજા બધા રિસોર્ટ્સ જ્યાં અમે રોકાતા હતા, કુંભલગઢમાં પણ છે, ત્યાં ફેરી હોતી હતી. તો એ લોકો એમાં લઈ જાય ને લાવે જ્યાં પણ જવું હોય ત્યાં. તો એ પેરેન્ટ્સ માટે વધારે સારું રહે, હે ને યશપાલ? યસ. અને હાઉ વોઝ ધ ફૂડ? ફૂડ કેવું લાગ્યું? ફૂડ બી એવરેજ હતું. એવરેજ જ હતું, મને બી એવરેજ જ લાગ્યું, કેમ કે વ્યૂ સારા હતા કારણ કે પાછળ બધા માઉન્ટેન્સ જ હતા. હા, એ બહુ જ સરસ હતું. કોટેજીસ બી સારા હતા. હોસ્પિટાલિટી પણ સારી હતી. જેવી રીતે તરત ફોન કરીને કોઈક આવી જતું હતું હેલ્પ માટે, એટલે એ રીતે બધું સારું હતું. પણ આજ જે ચાલવાનું બહુ હતું અને ફૂડ ઓકે હતું યાર. આપણે ફૂડ માટે જ જતા હોઈએ બહાર ક્યાંક જઈએ એટલે. તો પણ યા ધીસ વોઝ ધ રિવ્યૂ. અમારો પર્સનલ એક્સપિરિયન્સ હતો આ. તો તમે લોકોને કેવું લાગ્યું પ્લીઝ કહેજો. ચાલો બાય કહી દો યશપાલ. બાય.